સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 28મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1108મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 759મી સભા થાય છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? મહારાજે તરત જ જવાબ આપ્યો અને કહ્યું કે એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. તે અંતરદ્રષ્ટિ એટલે શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની સામું જોઈ રહેવું એને અંતરદ્રષ્ટિ કહેવાય. વાસ્તવિક ખરેખર ભગવાન સ્વામિનારાયણ આપણને ભગવાનમાં વૃત્તિ રાખવા માટેના સાધનની અંદર કેટલી જબરજસ્ત સ્પષ્ટતા કરે છે. અંતરદ્રષ્ટિ શબ્દ વાપરીને આપણને એવું કહેવા માંગે છે કે અંતર સન્મુખ આપણા વિચારો એવા હોવા જોઈએ કે જે આપણને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એ ભગવાનના સ્વરૂપના આપણે જ્યારે જ્યારે જે સમયે દર્શન કર્યા છે તેને આપણે આપણા જીવનની અંદર સ્મૃતિ કરતા રહીએ ને તો સ્વામી કહે છે કે એ આપણી અંતરદ્રષ્ટિ અથવા તો આપણને ભગવાનમાં વૃત્તિ રાખવાનું સાધન બતાવ્યું. પણ કહેવાય છે કે જેણે ભગવાન સત્પુરુષને વિશે પણ જોયા હોય અથવા તો મનાયું હોય, બાકી વચનામૃત તો આપણને પાને પાને કહે છે, પણ એ ભગવાનના વચન મનાય તો આપણને ખ્યાલ આવે કે આવા પરમ એકાંતિક સત્પુરુષને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે. તો એમના દર્શન કરીને મને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે એવું અંતરની અંદર દ્રઢ વિશ્વાસથી માનવું પડે. અને માની લીધું હોય તો પછી આપણને ક્યારેય પણ જોકે આપણને કોઈને અભાવ અવગુણ આવે, આપણા મનની અંદર થયેલો નિશ્ચય તૂટી જાય, એવું ચરિત્ર તો ભગવાન કે ભગવાનના પરમ એકાંતિક સંત કરતા જ નથી. જેમ યોગીજી મહારાજના વખતની અંદર પરદેશની ભૂમિ ઉપર એક હરિભગતે આવીને કહ્યું કે બાપા મારે તમને ખાનગી કરવી છે. યોગીજી મહારાજ બાજુની રૂમમાં જઈને બેઠા અને પછી વાત કરી કે મને આપને વિશે મનુષ્ય ભાવ આવે છે. હવે એને જે મનુષ્ય ભાવ આવતો હશે એવો જ હોય કે આટલાનું રાખે છે ને આટલાનું નથી રાખતા. દેહ ભાવ જ્યારે અંતરની અંદર પડ્યો છે ત્યારે ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે, સત્પુરુષ પણ સ્વતંત્ર છે. જે કંઈ નિર્ણય લઈને જે પ્રમાણે કરવું ઘટતું હોય એ પ્રમાણે કરાય. જેમ દાખલા તરીકે સંતોની પાસે તમે તમારા નાના એવા દીકરાને તેડીને આવો ને ત્યારે સંતો નાના છોકરાને ચોકલેટ આપે અને તમને કાંઈ ન આપે તો તમને મનમાં એમ થાય
કે સંતોને કોઈ વિવેક લાગતો નથી, આને આપે છે ને મને નથી આપતા, એવો વિચાર આવે જ નહીં. ઉલટાનું તો કહે છે સંત સ્વામી એમ કહે છે કે તરત જ એનો છોકરાને ચોકલેટ આપીને ત્યારે એના દાદા રાજી થાય અને કે મનની અંદર મરક 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 આનંદ પામે અને મનમાં એવું વિચારે કે સાધુ બહુ સમજણા હો, નાના છોકરાને ચોકલેટની જરૂર છે એટલે એને ચોકલેટ આપી અને રડતો શાંત થઈ ગયો, એને આમનો આનંદ થાય. એમ સ્વામી કહે છે કે ભગવાન કે સંત જે તે સમયે જે કંઈ કરે એની અંદર આપણને જ્યારે મનુષ્ય ભાવ આવે છે ત્યારે આપણા જીવનમાં એક બહુ જ મોટી ખોટ આવી કહેવાય. ત્યારે યોગીજી મહારાજે ધીરે રહીને કહ્યું કે બીજું તો હું કાંઈ જાણું નહીં, પણ મહારાજના આપેલા 5 વર્તમાન, જેને નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માના 5 વર્તમાનમાં મારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની ખોટ હોય તો તમારો જોડો અને મારું માથું, બાકી બીજી મને સમજણ ના પડે. મહારાજે પણ કહ્યું છે કે સંતનો અભાવ ક્યારે આવે, આપણને અભાવ એટલે આપણને ખરાબ વિચાર ક્યારે આવે, તો કે છે કે જો વર્તમાનમાં ભૂલ પડી હોય તો આપણને મનમાં એમ થાય કે મળું બધું સાચું પણ વર્તમાનમાં બરાબર નથી, તો તમે કહો તો વાત બરાબર છે. હવે આ તો ગુણાતીત સત્પુરુષ તો સ્વામી કહે છે ને, જ્યાં બેસે ત્યાં તીર્થ થાય, જે બોલે એ શાસ્ત્ર લખાય, જે જુએ એની ઉપર દ્રષ્ટિ કરે એનું કામ થઈ જાય. હવે એવા સંતનો અંતરની અંદર જો આપણને અભાવ આવે તો સ્વામી કહે છે કે આપણામાં હજુ જોઈએ એવા ગુણાતીત સંતને વિશે સંતપણું છે એનો આપણને અનુભવ થયો નથી, અથવા તો આપણે ભગવાન સ્વામિનારાયણના વચનની અંદર એટલા વિશ્વાસથી જોડાયા નથી. બાકી વાસ્તવિક વાત સત્ય છે. એટલે અંતરદ્રષ્ટિની અંદર મહારાજ આપણને એવું કહેવા માંગે છે, ભગવાનમાં પ્રીતિ રાખવાનું મુખ્ય કારણ તો આપણે જેવા ભગવાન અને સંતને જોયા હોય ને એને સ્મૃતિ કરો ને તરત જ તમને ઓટોમેટિક યાદ આવે. દરેક વ્યક્તિ પોતપોતાના જીવનની અંદર મોટા પુરુષોએ ઓછો વધતા પ્રમાણની અંદર એવો લાભ તો આપેલો જ હોય છે. હવે લાભને યાદ કરે એટલે એનું કામ થઈ જાય. જેમ ફૂલદોલનો સમયો ચાલતો તો સમયો ધામધૂમથી પૂરો થયો અને એક સંતને થોડીક બીમારી હતી એટલે થોડા દૂર ઉભા રહેલા અને રંગોત્સવની અંદર રંગાયેલા નહીં, ને ચાલતા ચાલતા એ આગળ જતા હતા ને ત્યાં પાછળ બાપાની ગાડી આવી. ત્યારે તે વખતે સ્વામીએ જોયું કે આનું કપડું ભીનું નથી. ગાડીમાંથી બાપા ઉતર્યા એટલે તરત જ તે વખતના સમયની અંદર સંતને પૂછ્યું કે તમે કેમ રંગાયા નહીં? કે ના બાપા, થોડીક તબિયત સારી નહોતી ને ઝીણો તાવ જેવું લાગતું હતું ને એટલે મેં દૂર ઊભો હતો. પ્રમુખ સ્વામી મહારાજનું પોતાનું ગાતરિયું ભીનું થઈ ગયેલું હતું, તદુપરાંત સેવકનું ગાતરિયું પણ ભીનું થયેલું હતું. અને તે વખતે સ્વામીશ્રીએ પોતે સેવકને કીધું કે તારા ગાથરિયાને તું થોડોક આમ ભેગું કરીને નીચો એટલે એની અંદરથી રંગ પડશે. અને એ રંગ લઈને એ સંતની ઉપર છાંટ્યો કે જાઓ તમારો સમયો થઈ ગયો. હવે જ્યાં બાપા પોતે ગાડીમાંથી ઉતરીને આગળ જાય છે ત્યાં બે જ હરિભક્તો નાવડાના એ ત્યાં આગળ બેઠા હશે, મને સિક્યુરિટી માટે બેહાર્યા છે કે તમારે બાપા સમયામાં જાય ત્યારે તમારે અહીં ધ્યાન રાખવાનું કે અંદર કોઈ જાય નહીં. બાપાએ એમને પૂછ્યું કે તમે આવ્યા નહોતા ઉત્સવમાં? કે બાપા અમારી આ સેવા હતી અને એ સેવાના કારણે કરીને મેં અહીંયા બેઠા. એટલે સ્વામી કે અમને બોલાવો અંદર. કે અંદર બોલાવ્યા અને પછી બાપાએ એ ગાતરિયાની અંદર જે કંઈ રંગ હશે એમાંથી થોડો બંનેને છાંટ્યો અને કોઈ કેમેરામેન હશે એને બોલાવીને કીધું કે અમારી બે બાજુઓ બે વડીલો ઊભા છે, એનો ફોટો પાડી લો. અને ફોટો પાડીને પછી સારંગપુરના સંતને કીધું કે તમે આની પ્રિન્ટ કઢાવી સરસ મજાનો મઢાવી અને બંને જણાને આપજો
આપણે તો આટલો મોટો જબરજસ્ત ઉત્સવ કર્યો અને ઉત્સવમાં ગયા અને આ આપણે ત્યાં આગળ ઉતારે સ્વયંસેવક તરીકેની સેવામાં હતા. એટલે મારે કહેવાનો અર્થ એ છે કે આટલી જ ક્રિયા સ્વામીશ્રીએ કરી, પણ એ આપણે સાંભળીએ છીએ ને એમાં આપણને અંતરની અંદર એમ થાય કે બાપા કેવા દયાના સાગર. કોઈક રહી ગયું એ એમને મને પસંદ હોતું નથી, અને કોઈને ક્યારેય જેને કહેવાય ને કે ચાણી મારીને તારવવા પડે એવું તારવતા પણ નથી. પણ છતાં પણ તોય ભગવાન અને સંત એટલા દયાળુ છે કે આવી રીતે એને રંગોત્સવનો અદ્ભુત લાભ આપી અને સ્વામીશ્રી પોતાના ઉતારાની અંદર ભોજન લેવા માટે બિરાજ્યા. એટલે આપણે યાદ રાખવાનું કે કોઈ દિવસ ક્યારે પણ ભગવાન કે સંત ખોટું કરે છે અથવા તો આ યોગ્ય કરતા નથી, જ્યારે એવો વિચાર આપણને આવે છે ત્યારે આપણને મળ્યા જે ભગવાન, પ્રત્યક્ષ ભગવાન, એની સામે જોઈ રહેવું એટલે સતત આપણે આ જ વિચાર કરવાનો કે હું કેટલો ભાગ્યશાળી છું કે સ્વામી બાપાની આવી મને સેવા પ્રાપ્ત થઈ, આવા દર્શન પ્રાપ્ત થયા, અને ભગવાનની ઈચ્છાથી મને સાથે આટલો ફેરવો. 1999ની સાલની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે નાયરોબી મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા હતા, અને તે વખતના સમયની અંદર સુરેન્દ્રનગરથી બે કે ત્રણ હરિભક્તો, નારાયણભાઈ ચોટલિયા અને પ્રહલાદભાઈ અને તે બીજા એક હરિભગત, 3 જણા આવેલા, અને એ ત્રણ જણાની સાથે સ્વામીશ્રીએ છેક સુધી સાથે ફેરવ્યા. ત્યારે હરિભક્તો ગળગળા થઈ ગયા કે બાપા અમારી તો કોઈ આમાં હેસિયત નહીં, અમારા કોઈ એવા સાધન નહીં, પણ છતાંય નટુભાઈ વડગામાં, પણ છતાંય તમે અમને આવી રીતે સાથે ફેરવ્યા. પણ આજના દિવસે પણ એમણે જે ત્યાં જ્યાં જે સ્વામી સાથે લાભ લીધો એને યાદ કરે. અને મને યાદ છે કે કિસુમની અંદર જ તે જ્યારે નકુરોની અંદર જ્યારે સ્વામી બાપા પોતે ત્યાં આગળ લેક વિક્ટોરિયાના કિનારા ઉપર સભા કરીને બેઠા હતા, અને ત્યાંના હરિભક્તોએ રંગોત્સવનું આયોજન કરેલું, અને તે વખતે હું પોતે પાછળ બેઠો હતો, કારણ કે આગળ હરિભક્તો બધા પુષ્કળ પ્રમાણમાં હતા અને સંતોને આગળ બેસવા માટેનું કોઈ એટલું બધું વિશાળ સ્થાન હતું નહીં. એટલે સ્વામી બાપા હિંડોળા ઉપર બેઠેલા, અને જ્યારે પછી રંગ વડે કરીને રંગવાની તૈયારી થઈ ને ત્યારે સ્વામી બાપાએ બધાને પ્રેમથી રંગ્યા. પણ અંતર્યામીપણે કરીને હું પાછળ બેઠો છું એવું કદાચ અમને ખ્યાલ હશે, અને એના કારણે કરીને સીધા જ 45 ડિગ્રી ફરીને મારી ઉપર જ્યાં બેઠો હતો ત્યાં આખો રંગથી તરબતર કરી દીધો. એ અત્યારે મને તો પોતાને અંતરમાં આનંદ આવે છે, પણ મારી આજુબાજુ 2-5 સંતો બેઠા હતા ને એ પણ ક્યારેક મળે ને ત્યારે કહે કે તમને ત્યાં આગળ બાપાએ જબરજસ્ત પિચકારી લગાવી અને રંગી નાખ્યા હતા. તો જો આ પ્રત્યક્ષ ભગવાન એ આપણને મળ્યા છે, અને એ ભગવાનના એકાંતિક સંત જે એમાં ભગવાન અખંડ રહ્યા છે એમના દ્વારા આપણા ઉપર આવી જ્યારે કરુણા થાય ત્યારે આપણે કેટલો બધા ગદગદ થઈ જઈએ. એટલે આ બધું જ્યારે સ્મૃતિ પટ ઉપર આવે ત્યારે મજા આવે. 1967ની સાલની અંદર સારંગપુરમાં મને સદગુરુ સંત સ્વામીએ પાર્ષદની દીક્ષા આપી, અને એના લગભગ 21 દિવસ પછી ગોંડલની અંદર વૈશાખ વદી એકાદશીના દિવસે આફ્રિકા ગેસ્ટ હાઉસની બાજુમાં એક યજ્ઞ કરેલો, અને અમને 28 જણાને, કેટલાકને પાર્ષદ બનાવ્યા અને કેટલાક પાર્ષદ હતા એમને સાધુ બનાવ્યા. તો તે વખતે તો મારી ઉંમર નાની એવી 14 વર્ષની ઉંમર, બહુ લાંબી બીજી ખબર પડે નહીં, પણ સ્વામી બાપાની સાનિધ્યની અંદર તે વખતે ત્યાં દીક્ષા પ્રાપ્ત કરવા માટે બેઠેલા, અને બાપાએ દીક્ષા આપી. આમ થોડીક જેને કહેવાય ને અજ્ઞાનતા કેટલી હતી કે નામ પાડ્યું, કારણ કે બધું હો થતું હોય અને એની અંદર નામ માઇકમાં જાહેર થતું હોય, ને આ બાજુ બાપા પોતે
આપણને બ્રહ્મમાં ગુરુ મંત્ર આપતા હોય ને ગાતરીઓ ઓઢાડતા હોય ને માથે પાગ મૂકતા હોય ને એમાં તો કંઈ આપણને કંઈ સંભળાય નહીં. એટલે નામ શું પડ્યું એ ખબર જ ન રહી. પણ એ દીક્ષા જે આપીને એ વખતનો સમય એટલો બધો જબરજસ્ત યાદગાર છે કે અમે લોકો બધા દીક્ષા લેવા બેઠા હતા. એક યુવક રીબડાનો મારા ખ્યાલ મુજબ હતો અને એને દીક્ષા લેવી જ હતી, પણ તે વખતે એની માતા બરાબરની જેને કહેવાય રઘવાઈ થયેલી, એટલે કે ગમે તેમ થાય હું જઈને સંતોનો ઉપવાસ પાડું પણ મારો છોકરો પાછો લાવો. અને તેવા સમયની અંદર ત્યાં આગળ આવો હો પણ ચાલતું હતું. એ છોકરાને એની માતા લઈ ગઈ. મારે કહેવાનો અર્થ એ છે કે એ યોગીજી મહારાજ, એ પ્રમુખ સ્વામી મહારાજ, સદગુરુ સંત સ્વામી, બાલમુકુંદ સ્વામી, મોહન સ્વામી, આ બધાના સાનિધ્યની અંદર જ્યારે દીક્ષા આપવામાં આવી તો જો એ પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ છે અને એમણે આપણને દીક્ષા આપી, એ આપણને ભૂલાય એમ નથી. એટલે યાદ કરવાની મહત્તમ બાબત ક્યાં આવે છે કે જેણે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કર્યા હોય અને એ ભગવાનની સેવા, પરિચર્યા અને જે કે નાના મોટા આશીર્વચનો આપણે સાંભળ્યા હોય ને એ આપણા જીવનની અંદર આપણને યાદ આવે. બાપા ગોંડલની અંદર બિરાજમાન હતા અને તે વખતે ઠાકોરજીની આરતી કરી, દેરીમાં દર્શન કરી અને યોગીજી મહારાજના સ્મૃતિ મંદિરે પધાર્યા. ત્યાં છત્રીએ પ્રદક્ષિણા કરી અને યોગી બાપાની મૂર્તિ પાસે પ્રદક્ષિણા કરી અને છેલ્લી પ્રદક્ષિણામાં મને બોલાવ્યો. મને કે તું હમણાં ઉતાર જ પહોંચી જા, હું આવું છું. અને ત્યાં ગયા એટલે બાપા કે હવે આપણે તો હજી કાલ જ ત્યાંથી પલ્યડની પ્રતિષ્ઠા કરીને આવ્યા છીએ, પણ હવે બધાની ઈચ્છા એવી છે કે પ્રમુખ સ્વામી મહારાજ મોખાસણની અંદર પ્રતિષ્ઠા કરવા પધારે, એટલે હું કાલે આવું છું, તું અત્યારે હમણાં નીકળી જા. આ આટલી આજ્ઞા કરી તો એ એકલા રૂમની અંદર બેસીને જે વાતચીત થઈ એની સ્મૃતિ કરીએ ને ત્યારે આપણને એમ લાગે કે ક્યાં આવા પરમ એકાંતિક સત્પુરુષ અને ક્યાં મારા જેવા નાના એવા એક થોડુંક આવડે ન આવડે એવી પ્રકારની વ્યક્તિને પણ સ્વામી બાપા આગળ રાખીને કાર્ય કરે. તો મહારાજને જે કહેવું છે એ શું છે કે પ્રત્યક્ષ ભગવાનને જ્યારે આપણે જોયા હોય અને એનો જે લાભ લીધો હોય ને એ સહેજે સહેજે આપણને યાદ આવે. જેમ મહેસાણાની જમીન માટેની વાતચીત કરવા માટે અમે મુંબઈ ગયા અને તે વખતના સમયની અંદર મુંબઈમાં આપણા એક સોલિસિટર વકીલ હતા, એમને પણ બોલાવેલા અને ત્યારે બાપા બેઠા અને બધું વાતો જીતો કરતા 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 સ્વામી બાપાએ અમારી સામે જોયું કે શું કરશું આપણે હવે, આ જમીન આવી થોડીક ગડમથલવાળી છે, અંદર બિનકાયદેસર કેટલાકનું ખોટું દબાણ પણ બેઠું છે, તો કરવું શું? અને ત્યારે તે વખતે સ્વામી અમને પૂછે. હવે અમે તો આમાં તો ગોથું ખાઈ જાય એવું હતું અને એમાંય મહેસાણા જિલ્લાની અંદર કોઈ કારણ વગર વધારે પડતું આવું દબાણ કરીને બેઠા હોય એને ખસેડવા તો બહુ અઘરી કલમ હતી. પણ સ્વામી અમને પૂછે ત્યારે આપણને એમ લાગે કે બાપા આપણને શું પૂછતા હશે, બાપા સર્વત્ર છે, સર્વજ્ઞ છે, બધું જાણે છે. અને થોડી વાર પછી સ્વામી પોતે બોલ્યા. સ્વામી કે હશે આપણે હવે ભગવાનને બેસવાની ઈચ્છા છે ત્યાં તો ભેંસ પોદળો કરશે ને પોદળો પડશે તો કાંકરા લેશે, પણ આપણે આ જમીન લેવી નક્કી. એ પ્રકારની વાતચીત ત્યાં થઈ. તો આજે પણ એ સ્મૃતિ એમના રૂમની અંદર બેઠા બેઠા આ પ્રમાણે વાત કરી એને ભૂલાય એવું નથી. તો આવી રીતે જેને જેને જે પ્રકારે ભગવાન અને સંતની સાથે કંઈક કાર્યક્રમ બાબતની અંદર હોય કે પોતાના ઘરે પધરામણીએ પધાર્યા હોય અને પછી પોતાના દીકરાઓને ખૂબ સારી રીતે મા બાપની આજ્ઞામાં રહેવા માટેની સમજણની વાતો કરી હોય, એ છોકરાને કપાળમાં ચાંદલો કર્યો હોય, કેટલાકના છોકરાઓને લટ લીધી હોય, કેટલાકના છોકરાઓની સાયકલ પ્રસાદીની કરી દીધી હોય, એનું પૂજન કર્યું હોય, કેટલાક છોકરાને છાત્રાલયની અંદર ભણવા આવ્યા હોય પણ હોમ સિકનેસના કારણે કરીને છાત્રાલયમાં રહેવું ગમેતું ન હોય ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ એ છાત્રાલયની લોનની અંદર
એ છોકરાને સાથે લઈને ફરે અથવા તો એકાંતની અંદર બેસે અને સ્વામી પોતે કહે કે મને એવું જ હતું, હું જ્યારે નીકળ્યો ને ત્યારે મનમાં એમ રહેતું હતું, પણ બધું ધીરે ધીરે ફાવી જાય, માટે એવી કોઈ ચિંતા કરવાની નહીં. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે આ 45 વર્ષની અંદર કેટલા બધા કાર્યો કર્યા છે. જેને જેને સંબંધ થયો હશે બધાને જીવનની અંદર આ કામ કર્યા છે એ તો દેખાઈ જ આવે. કેટલાક હરિભક્તોની તો નાની એવી જેને કહેવાય ને કે રમકડાની લારી હોય ને લારી ઉપર એ ભાઈ પોતે વેચતો હોય અને ત્યાં સ્વામી બાપા ગાડી લઈને આવે ને લારી ઉપર પાથરણું પાથરે ને ત્યાં બાપા બિરાજમાન થાય. આ કેટલું બધું દયાળુપણું સત્પુરુષનું કહેવાય. હવે આ બધું જો આપણને યાદ આવે તો ઓટોમેટિક ભગવાન જ આપણને યાદ આવ્યા બરાબર કહેવાય. અને એટલે જ આપણે આપણા જીવનની અંદર આ માર્ગને જ અપનાવવાનો છે. જેને નથી સમજાણા કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે એવું જેને નથી સમજાણું એની વાત એની પાસે. પણ આપણને એક વખત સમજાઈ ગયું, એક વખત નક્કી થયું કે સવારમાં ઉગે છે પૂર્વ દિશામાં એને સૂર્ય કહેવાય. પછી ભલે ને કદાચ ચોમાસાની ઋતુની અંદર વાદળાની ઉપરના ભાગમાં સૂર્ય હોય ને નીચે વાદળાએ ઢાંકી દીધો હોય, સૂર્યને દેખાતો ન હોય તો શું કહે, સૂર્ય મટી જાય છે? સૂર્ય તો સૂર્ય જ છે. એવી રીતે ચંદ્રમામાં પણ એવું થાય કે ચોમાસાની અંદર ચંદ્રમા 16 કળાએ ખીલ્યો હોય પણ એકાદ વાદળું આડું આવે અને એના કારણે કરીને ચંદ્રનું અજવાળું પણ ઝાંખું પડી ગયું હોય અને ચંદ્ર આપણને દેખાય પણ નહીં, તો શું એને કરીને ચંદ્રમાં કંઈ નાનો થઈ જાય છે અથવા તો ચંદ્રમાં નથી? છે જ. એમ ભગવાનને સંતને આપણે એક વખત જાણી લીધા વચનામૃતના આધારે. કોઈ કહે ને એમ નહીં. વચનામૃત જે આપણને સમજાવીને કહે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, મહાત્મ્ય સહિત ભક્તિ, શાસ્ત્રે કયા એવા જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન, આ બધા જે પંચ વર્તમાનો છે એ તો છે, પણ વચનામૃતની સાથે સાથે એવા ગુણિયલ સંતની અંદર સાક્ષાત ભગવાન રહ્યા છે એનો આપણને અનુભવ પણ થાય. બહુ વાસ્તવિક વાત છે ને. પાણી એ પાણી છે ને પાણી પીવાથી આપણી તરસ જાય એ આપણને ખબર જ છે. ભૂખ લાગે ત્યારે ખોરાક ખાઈએ એટલે આપણી ભૂખ જાય એ આપણને ખબર જ છે. બહુ ગરમી થતી હોય ને પરસેવે રેબઝેબ થયા હોય તો પંખો ચાલુ કરીએ એટલે આપણને પરસેવો ઓછો થઈ જાય એ ખબર જ છે. એમ એવી રીતે આ પરમ એકાંતિક સંતની આપણે જે કંઈ સ્થિતિ છે એ જાણી લીધી છે, પછી એની અંદર આપણને ક્યારેય મનુષ્ય ભાવ આવે નહીં. મોટા પુરુષ મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અમે કોઈના કહેવા સાંભળવાથી કોઈની ઉપર રાજીપો કુરાજીપો દર્શાવતા નથી. બહુ મહત્વનો મુદ્દો મહારાજે વચનામૃતમાં કીધો છે. કોઈના કહેવા કરવાથી કોઈ ગમે તે કહે, સત્પુરુષ પાસે તો દરેક વ્યક્તિને આવીને કહેવાનો અધિકાર છે અને પોતાને એની હારે ન બનતું હોય એટલે વ્યક્તિ કદાચ એના વિશેની વાત કરે, પણ એ બોલી જાય એના કારણે કરીને સત્પુરુષ એની વાતને સ્વીકારી લે, માની લે, સત્ય સાચી જાણી લે એવું નથી હોતું. જે મહારાજે પોતે કીધું કે મારો સ્વભાવ કેવો છે કે બહુ લાંબા સમય સુધી અમે વિચાર કરીએ અને પછી અમને લાગે તો રાજીપો કુરાજીપો બતાવવો પડે એવું હોય તો બતાવીએ, બાકી અમારામાં તો એવી કોઈ કસર છે જ નહીં. એટલે અમે તો બધાની સાથે હળી મળી પ્રેમથી રહીએ છીએ. એટલે એટલા માટે આપણે યાદ કરવાનું જીવનની અંદર કે પ્રત્યક્ષ ભગવાનને આપણે જ્યારે જોયા છે, અનુભવ્યા છે, પછી એની અંદર આપણને ક્યારેય પણ મનુષ્યનો ભાવ આવે નહીં કે આ આપણા જેવા જ છે, બીમાર પડે છે અને આ બધું થાય. ઉંમરના ભાવ પણ આવે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે પોતાની આવી દિવ્ય લીલાની અંદર વરજાંગ જાળિયામાં એવા બીમાર પડ્યા અને બધાને મનમાં થયું કે મહારાજ હવે શું કરશો, અને બહુ આગ્રહ અને વિનંતી કરી ત્યારે મહારાજ કે એક કામ કરો, મને નવરાવો.
અને હું જે પાણીએ નાવ ને એ પાણીનો રેલો ચાલતો 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 તમારા ગામના પાદરમાં જે નદી છે ને ત્યાં પહોંચે ને ત્યાં સુધી નવરાવો એટલે હું હાજો થઈ જઈશ. હવે આવું કોઈ શાસ્ત્રની અંદર ચરિત્ર કરવાનું કહ્યું છે અથવા તો કોઈ આયુર્વેદ શાસ્ત્રની અંદર આવું કોઈ ઇતિહાસ છે કે બહુ આટલા બધા પાણીથી નાય તો માણસનો તાવ જતો રહે? એવું છે નહીં. પણ એવું ચરિત્ર કર્યું અને કર્યું પછી ભગવાને કીધું કે બસ હવે હું હાજો થઈ ગયો. અને હરિભક્તો પણ એવા જ હતા કે મહારાજ 5-10 ડોલે નવરાવ્યા હશે પણ કહ્યું કે મહારાજ તો પાણી તો નદીને કિનારે પણ એમ ચાલો તારે આપણે પૂરું હાલો હવે હાજા, હવે જલેબી લાવો, જલેબી ખાવી છે. હવે વિચાર તો કરો, ખબર પડે હમણાં બીમાર હતા અને થોડી વારની અંદર જલેબી મગાવે તો આ ચરિત્રની અંદર જો ભગવાનના ભક્તને ભગવાનને વિશે ભગવાનપણાનો જો બરાબર નિશ્ચય થયો હોય તો પછી એને કોઈ દિવસ ક્યારેય પણ મનમાં પ્રશ્ન થાય નહીં. જીવા ખાચરના દરબારની અંદર મહારાજ પોતે રોકાયા હતા સારંગપુરની અંદર, અને પહેલા જૂની ડેલી હતા અને પછી ત્યાંથી નવી ડેલીએ ગયા. અને વરસાદ કે મારું કામ, અને એવો વરસાદ પડે અને એ વરસાદની ઋતુની અંદર મહારાજ પોતે ચરિત્ર કેવું કરે. મહારાજ કે અત્યારે બાપુ અમારે શૌચ વિધિ કરવા જવું છે. અરે મહારાજ આટલો બધો વરસાદ વાય છે અને પાણી ઢીચણ ઢીચણ હમાણા ચારે બાજુ છે એટલે બહાર તો જવાય નહીં. તો એક કામ કરો, આ ચૂલાની અંદર બેસી જાઓ. અને ચૂલામાં બેઠા અને ત્યાં તે વખતના સમયની અંદર મહારાજે શૌચ વિધિ કરી. હવે નાવાનું હતું, ગરમ પાણી કરવું તો શેનાથી કરવું? તો તે વખતના સમયની અંદર કહેવાય છે કે નવો ને નવો પલંગ હતો ને જે પલંગને ઊભા ને આડા હતા એ લાકડાને ફાડી અને સળગાવીને ગરમ પાણી કરીને મહારાજને નવરાવ્યા. હવે આવું ચરિત્ર ભગવાને કર્યું તો બીજો કોક તો હોય તો એમ થાય કે આમાં કંઈ ભગવાનપણું લાગતું નથી. આપણો આટલો નવો પલંગ આપણે ફાડી નાખ્યો તો ના ન પાડી, અથવા તો આવી રીતે આપણે ચૂલામાં બેસાડ્યા તો એ કંઈ બોલ્યા નહીં. આવું જો અજ્ઞાનતા હોય અને ભગવાનને વિશે ભગવાનપણાનો ભાવ દ્રઢ થયો ન હોય તો આ બધા વિચારો આવવાના. પણ એટલે કહે છે કે પહેલી વાત તો આપણે એ સમજી લેવાની, અહીંયા આગળ મહારાજ બતાવે છે પ્રમાણે કે જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની સામે જોવું એટલે બસ આ એકાગ્રતા રાખી અંતરદ્રષ્ટિ કરી અરે સરસ મજાના એમના દિવ્ય ચરિત્રોને આપણે યાદ કરીએ ને, ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને યાદ કરીએ. પણ એના એ જ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ગુણાતીત સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે એ મને મળ્યા છે. અને પછી જે યાદ કરે ને તો એને એવો ને એવો જ આનંદ જે મહારાજના વખતની અંદર ભક્તોને આવતો હતો એવો જ આનંદ આવે. અને જો ભગવાન પ્રગટ મળ્યા હોય નહીં, કહેતા કે અત્યારના સમયની અંદર પણ 5મી પેઢીએ સત્સંગ ચાલ્યો હતો કે સ્વામિનારાયણના સત્સંગી છીએ તો ચરિત્રો સાંભળશું, આપણને વાંધો નહીં આવે ચરિત્રમાં તો. કારણ કે પરોક્ષની અંદર તો કોઈ વ્યક્તિને પોતાના જીવનની અંદર પ્રશ્ન થતો નથી. પણ કહે છે કે પ્રગટને વિશે જ થાય છે. જેમ ઘણી વખત કહે છે ને, સંતોની પાસે વાત કરે કે સ્વામી આ અમારો છોકરો છે ને એ બાપાને પગે લગાડવા લઈને આવ્યા હશે અને ત્યાં તો બાપા પાસે તો પોક મૂકીને રડવા માંડ્યો. અને ત્યારે છોકરાના પિતાએ કીધું કે બાપા આખો દિવસ બાપા તમારો જ ફોટો લઈને સ્વામી બાપા કરતો જ હોય છે અને આજે તમને પ્રત્યક્ષ દર્શન કરવા માટે અહીં આગળ હું લઈને આવ્યો તમારા દર્શન કરાવવા માટે. ત્યારે તો મળો રડવા માંડ્યો. ત્યારે સ્વામી બાપા બોલ્યા ને કે પ્રત્યક્ષમાં જ બધાને વાંધો છે, પરોક્ષમાં તો ક્યાં કોઈને પ્રશ્ન જ નડે છે. જ્યારે અહીંયા મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે જેને પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની સામું જોવું. બસ આપણને ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે તો આપણે પછી બીજો કોઈ વિચાર લાંબો કરવાનો નહીં. એની સ્મૃતિ જેટલી આપણાથી થઈ શકે ને એટલી યોગી શતાબ્દીની કરીએ, સંસ્થા શતાબ્દીની કરીએ, પછી આપણે જેને કહેવાય ને કે અમૃત મહોત્સવની કરીએ, ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવની કરીએ.
એ બધાની અંદર પણ આપણને એ જેટલી સ્મૃતિ આપણે લાભ લીધો હોય એટલું જો આપણે યાદ કરીએ ને તો પણ આપણને સજે અંતરની અંદર એવું થાય કે હું કેટલો ભાગ્યશાળી છું કે મને આ પ્રમાણે આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એટલે હું ધન્ય બની ગયો છું. આ પ્રકારે જ્યારે જીવનની અંદર આ પ્રમાણે આવે ત્યારે કામનું છે. એટલે એટલા માટે મહારાજ આપણને અંતરદ્રષ્ટિની જે વાત કરે છે, એટલે અંતરદ્રષ્ટિ એટલે ભગવાનની સામે આપણે જોઈ રહેવું, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.